જોટાણામાં નકલી જીએસટી અધિકારી પકડાયા હતા। ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં તપાસ માટે આવ્યા હતા। જીએસટી અધિકારીની ખોટી ઓળખ આપી અને જીએસટી અધિકારીની ઓળખ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારે ઇલિયાસ મલિક નામના વેપારીને ધાક ધમકી આપી હોય જીએસટી અધિકારીની સિદ્ધિ દવે, પટેલ શર્મિલા અને પટેલ કિરણે ખોટી ઓળખ આપી હતી। જીએસટી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી દુકાનદાર પાસે 5 લાખની માંગણી કરવામાં આવી હતી। ત્યારે સાંથલ પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે અને તપાસમાં શર્મિલા પટેલ નામની મહિલા પાસેથી વીકલી પેપરનું આઈ કાર્ડ મળી આવ્યું છે। ત્યારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ભાવેશ પટેલ સાથે ચક્રવાત ન્યૂઝ કડી।